हेलो गुड मॉर्निंग गाइस। तो આજના લેક્ચરની અંદર આપણે છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું કાર્ય જોશી. કાર્ય એટલે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શું કામે પોતાની જાતે ચાલુ થઈ શકતી નથી, બરાબર. આજનો લેક્ચર આપણો એના માટે જ છે. હવે હું તમને એમ કહું કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે શું થાય. એ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં શું હોય, ભાઈ એક વાઇન્ડિંગ હોય. શું હોય છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં? શું હોય કે ભાઈ એક વાઇન્ડિંગ હશે, એક વાઇન્ડિંગ છે હોય છે. કેમાં? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં, બરાબર. એટલી વસ્તુ અહીંયા સુધી કમ્પ્લીટ. બીજી વસ્તુ કે ભાઈ એક વાઇન્ડિંગ હોય તો એની અંદર શું હોય, સિંગલ ફેઝ સપ્લાય હોય છે. શું હોય છે? સિંગલ ફેઝ સપ્લાય છે હોય છે, બરાબર. એટલી વસ્તુ ડન અહીંયા સુધી. હવે હવે હું એમ કહું કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ શું આમાં પ્રોડ્યુસ થાય? આના કારણે આની અંદર ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. ફરતું ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થશે? ફરતું ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થશે? ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાની શરતો છે એ શું શું હોય છે, બરાબર છે. તો જુઓ, પહેલી શરત એની એ છે કે 3 વાઇન્ડિંગ હોવા જોઈએ અને ત્રણેય વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ, બરાબર. ત્રણેય વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ અને ત્રણેય વાઇન્ડિંગ છે 120 ડિગ્રીના ખૂણે ગોઠવવી અને ત્રણેય વાઇન્ડિંગ 120 ડિગ્રીના ખૂણે ગોઠવી, બરાબર. અહીંયા સુધી આ પેલો કે ભાઈ આપણી પાસે 3 વાઇન્ડિંગ હોવા જોઈએ અને ત્રણેય વાઇન્ડિંગ વચ્ચે 120 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ અને ત્રણેય વાઇન્ડિંગને જે તમે ગોઠવો છો એ 120 ડિગ્રીના ખૂણે ગોઠવી, ત્યારે તમારી છે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એક આ શરત છે. બીજી શરત છે કે ભાઈ 2 વાઇન્ડિંગ હોવા જોઈએ અને બંને વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ અને બંને વાઇન્ડિંગ 90 ડિગ્રીની ગોઠવણીમાં હોવા જોઈએ. કે ભાઈ 2 વાઇન્ડિંગ હોવા જોઈએ અને બંને વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ અને બંને વાઇન્ડિંગ વચ્ચે 90 ડિગ્રીની ગોઠવણી હોવી જોઈએ. એનો મતલબ શું થયો? આ તો મેં તમને 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સમજાવ્યું હતું. આ તમને સમજાવી દઉં કે ભાઈ આપણી પાસે આમાં 2 વાઇન્ડિંગ હોવા જોઈએ. એટલે શું થયું? એક આ વાઇન્ડિંગ છે, એક આ વાઇન્ડિંગ છે, બરાબર. એક આ વાઇન્ડિંગ છે, બરાબર. આ બંને વાઇન્ડિંગ છે, બરાબર. આ બંને વાઇન્ડિંગ વચ્ચે કેવું હોય ભાઈ કે ભાઈ આ 90 ડિગ્રી છે ના ખૂણે ગોઠવું આપણે અને તમે જે સપ્લાય આપો છો ને એમાંય છે 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોવો જોઈએ. આમાં જે કરંટ જાય આમાંથી કરંટ સપોઝ આઈએમ જતો હોય, આમાંથી કરંટ છે આઈએસ જતો હોય, તો આઈએમ અને હજી આ આઈએસ વચ્ચે છે ને 90 ડિગ્રીનો આ ફેઝ તફાવત હોવો જોઈએ. તો જ આમાં છે એ રોટેટિંગ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. ખબર પડી? આવી રીતના 90 ડિગ્રીમાં ગોઠવણી કરી અને આમાંથી જે કરંટ જાય એ કરંટમાં 90 ડિગ્રીનો ફેઝ તફાવત હોય તો જ છે એની અંદર છે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. રેડી? તો હું તમને એમ કહું કે આમાં સિંગલ ફેઝ જે આપણે અત્યારે ઇન્ડક્શન મોટર ભણીએ છીએ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં એક વાઇન્ડિંગ છે અને સિંગલ ફેઝ સપ્લાય છે, તો આની અંદર ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. રેડી? તો એવો ક્વેશ્ચન પૂછાય ભાઈ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં શું ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો ના આવશે કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. ડન? અહીંયા સુધી ક્લિયર છે બધાને? તો એટલી વસ્તુ તો ખબર પડી ગઈ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર
ઉત્પન્ન થશે નહીં. તો સિંગલ ફેઝ મોટર તો ચાલુ જ નહીં થાય ને. સિંગલ ફેઝ મોટર ચાલુ જ નહીં થાય. સિંગલ ફેઝ મોટર ચાલુ થવા માટે શું જોઈએ કે ભાઈ એક તો ફરતું હોવું જોઈએ, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ, તો જ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચાલુ થશે. બરાબર છે, ડન. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. હવે હું તમને આનો ડાયાગ્રામથી સમજાવું કે કઈ રીતના ડાયાગ્રામથી હું તમને આ સમજાવી શકું. બરાબર, ચાલો હવે હું તમને એક ડાયાગ્રામ ડ્રો કરવો મસ્તનો. જો પહેલા તો છે ને એક સ્ટેટર ડ્રો કરો, એક સ્ટેટર ડ્રો કરો. આ સ્ટેટર મેં ડ્રો કર્યું, બરાબર છે. અને સ્ટેટરમાં છે શું હોય તો કંડક્ટર હોય છે, બરાબર. અહીંથી છે તમારો ફેઝ છે, અહીંથી છે આ તમારો ન્યુટ્રલ છે, બરાબર છે. અહીંયા સુધી કમ્પ્લીટ. ફેઝમાંથી કરંટ તમારો અંદર જાય છે, બરાબર. એટલે આ બાજુ છે એ શું છે, કંડક્ટર બધાય. આ બાજુમાં કરંટ તમારો આમ અંદર જાય એટલે ક્રોસ આવશે, અંદર જાય એટલે. હવે આ તમને સમજાવું ક્રોસ ને એ બધું શું હોય છે. ક્રોસ ને શું હોય છે, ક્રોસ નો મતલબ શું થયો કે ભાઈ અંદર જાહે, જશે કરંટ. ડોટ નો મિનિંગ શું થયો કે બહાર જશે કરંટ. હવે આ તીરથી સમજીએ. તીરમાં તમે આ બાજુ હોય, બરાબર છે. તો આ તમને જો ખાલી આ ડોટ જ દેખાય, આ એનો મતલબ તમારી બાજુ તીર આવે છે, એનો મતલબ શું બહાર નીકળે છે. તમારી બાજુ આવે છે તીર, એનો મતલબ બહાર નીકળો. ડોટ નો મિનિંગ શું થયો, બહાર નીકળશે. હવે તમે આ બાજુ રહ્યા ઉભા રહ્યા તો તીર આ બાજુ જાય છે, દૂર જાય છે તીર, એનો મતલબ બહાર જશે. ક્રોસ નો મતલબ શું થયો, અંદર જશે, એટલે આની અંદર જશે તીર, આની અંદર જશે તીર, બરાબર છે. એટલે કરંટ અંદર જાય છે, ડોટ હોય તો કરંટ બહાર જાય છે. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર. હવે અહીંયા જુઓ કે ભાઈ આ બાજુ કરંટ જે છે, આ બાજુ કરંટ તમારો કેવો છે કે ભાઈ બહાર નીકળે છે. આ બાજુના કરંટમાં તમારો બહાર કાઢવો પડે, કરંટ તમારે શું કરવું પડે, બહાર કાઢવો પડે, બરાબર. એટલે આ બાજુ કંડક્ટરમાં બધા શું આવશે, ડોટ આવશે. ડોટ કરી નાખો. હવે રોટરનું છે, રોટરમાં કઈ રીતના થાય છે. રોટરમાં શું થાય કે આ બાજુનું મેગ્નેટિક ફિલ્ડ એવું હોય, જે આ બાજુ છે, આ બાજુ જે છે દેખાય છે, આ બાજુનું મેગ્નેટિક ફિલ્ડ એવું હોય કે રોટરમાં છે, આમાં કરંટ અંદર જતો હોય તો રોટરમાંથી કરંટ બહાર આવશે. એવું મેગ્નેટિક ફિલ્ડ અહીંયા જનરેટ થશે. એટલે આ બાજુમાં કંડક્ટરમાં રોટરમાં શું થશે, મેગ્નેટિક ફિલ્ડ બહાર આવશે. આ બાજુ કરંટ અંદર જાય છે તો આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ કેવું બનશે, આ બાજુ મેગ્નેટિક ફિલ્ડ કેવું બનશે, ભાઈ કરંટ અંદર જાય છે, બરાબર. હવે આના કારણે શું થાય છે, આના કારણે શું થાય કે આ બાજુના રોટરમાં ટોર્ક લાગવાનું ચાલુ થાય. આ બાજુથી ટોર્ક આ બાજુ લાગશે, જેને છે ફોરવર્ડ ટોર્ક કહેવામાં આવે છે. આ બાજુથી આમ ટોર્ક લાગશે, બરાબર. ટોર્ક એફ ને શું કહેવામાં આવે છે, ફોરવર્ડ ટોર્ક છે એ કહેવામાં આવે છે. આ બાજુથી આમ ટોર્ક લાગશે. હવે આ બાજુથી એક ટોર્ક લાગશે જે આ ડાયરેક્શનમાં લાગશે, તેને છે બેકવર્ડ ટોર્ક છે કહેવામાં આવે છે. તો ટીબી ને શું કહેશી આપણે, બેકવર્ડ ટોર્ક. એને શું કહેશી આપણે, બેકવર્ડ ટોર્ક છે એ કહેશી, બરાબર. એટલી વસ્તુ ડન. આયા સુધી કમ્પ્લીટ કે નહીં, ઓકે. અહીંયા સુધી બધાને કમ્પ્લીટ થઈ ગયું, બરાબર. હવે તમે જુઓ આ બેકવર્ડ ટોર્ક છે, રોટરને આમ ફરવાની ટ્રાય કરે છે. આ બેકવર્ડ ટોર્ક છે મોટરને છે કઈ ડાયરેક્શનમાં ફેરવે છે, તો કે તમે કહેશો સર આ ડાયરેક્શનમાં, ક્લોક વાઇઝ ડાયરેક્શનમાં ફેરવે છે, ક્લોક વાઇઝ ડાયરેક્શનમાં. અને આ બેકવર્ડ ટોર્ક છે કઈ ડાયરેક્શનમાં ફેરવે છે, તો કે એન્ટી ક્લોક વાઇઝ ડાયરેક્શનમાં છે ફેરવે છે. બેકવર્ડ ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવવાની ટ્રાય કરે છે. આ બાજુ ટોર્ક લગાડે છે, આ બાજુ ટોર્ક લગાડે છે. એટલા માટે મોટર ઉપર પરિણામી ટોર્ક કેવો હોય છે, પરિણામી ટોર્ક કેવો હોય છે, પરિણામી ટોર્ક કેવો હોય છે મોટર ઉપર. તમે કહેશો સર કેટલો ટોર્ક હશે, તો કે ભાઈ પરિણામી ટોર્ક ટી ઇઝ ઇક્વલ ટુ આ બેકવર્ડ ટોર્ક, ફોરવર્ડ ટોર્ક પ્લસ બેકવર્ડ ટોર્ક. બટ આ બે છે આ ઊંધો છે, અને આમ ફરે છે તો આમ જાય છે. તો ફોરવર્ડ ટોર્ક માઇનસ છે બેકવર્ડ ટોર્ક, આ બે 0 0 થઈ જાય.
તો પરિણામી ટોર્ક કેવો થઈ ગયો? 0 થઈ ગયો. તો પરિણામી ટોર્ક કેવો હશે? 0 હશે. એટલે મોટર ઉપર છે કોઈ પણ ટોર્ક લાગતો જ નથી એમ તમે કહી શકો છો. એના રોટર ઉપર ફોરવર્ડ ટોર્ક અને બેકવર્ડ ટોર્ક તો લાગે જ છે. ફોરવર્ડ ટોર્ક છે ક્લોકવાઇઝ લાગે છે, બેકવર્ડ ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ લાગે છે, પણ પરિણામી ટોર્ક છે કેવો હોય છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં 0 હોય છે. એટલે ઘડીક મોટર આમ ફરવાની ટ્રાય કરે, ઘડીક મોટર આમ ફરવાની ટ્રાય કરે, ઘડીક મોટર આમ ફરવાની ટ્રાય કરે, ઘડીક મોટર આમ ફરવાની ટ્રાય કરે. ઇન્ડક્શન મોટર પોતાની જાતે ફરી જ નથી શકતી. બરાબર છે? ઇન્ડક્શન મોટર પોતાની જાતે ચાલુ થઈ શકતી નથી. કેમ કે ભાઈ આ ટોર્ક આમ લગાડે, આ ટોર્ક આમ લગાડે, શું ચાલુ થાય? કાંઈ ચાલુ નહીં થાય. તમે કહેશો સર મારે ચાલુ કરવી છે તો હું કરી? તો તમારે ચાલુ કરવી છે કોઈ પણ એક ટોર્ક વધારવો પડે કે આ ટોર્ક છે આના કરતા વધારો. કેમ કે આ બે ટોર્ક સરખા છે. આ બે ટોર્ક છે કેવા છે? ફોરવર્ડ ટોર્ક અને બેકવર્ડ ટોર્ક બે કેવા લાગે છે? સરખા લાગે છે. તો હવે તમારે શું કરવું પડે? કોઈ પણ એક ટોર્કની વેલ્યુ વધારવી પડે. તમે કહેશો સર કેની ટોર્ક? હું ફોરવર્ડ ટોર્કની વેલ્યુ વધારું તો ફોરવર્ડ ટોર્કની વેલ્યુ વધારું તો મારે આને છે મારે હાથેથી ફેરવવું પડે. એટલે આ બાજુ ટોર્ક વધી જાય. મારે એને હાથેથી ફેરવવું પડે અને હાથેથી આમ ફેરવું તો આ બાજુનો ટોર્ક વધી જાય. મોટર એ ઈ ડાયરેક્શનમાં ફરવાનું ચાલુ રાખશે. મોટર છે ઈ ડાયરેક્શનમાં ફરવાનું ચાલુ રાખશે. તમે જે ડાયરેક્શનમાં ઇન્ડક્શન મોટરને ફેરવો છો, ક્યારેક પંખાનું કેપેસિટર બગડી જાય ને તો તમે તમારા પંખાના હાથેથી ફેરવવો પડે. બરાબર? તો ઈ ડાયરેક્શનમાં પંખો ફરવાનું ચાલુ રાખશે. તો આમાં શું થશે કે ભાઈ કોઈ પણ બે ટોર્ક છે, કોઈ પણ એક ટોર્કને તમારે વધારવાનો, તો હું આ બાજુનો ટોર્કને વધારું તો મારે આ બાજુ છે એ શું હાથેથી ફેરવવાનું, એટલે મોટર ઈ બાજુ ફરવાનું ચાલુ રાખશે. તમે કહો સર મારે બેકવર્ડ ટોર્ક વધારો તો તમારે આ બાજુ ફેરવવાનું, તો આ ટોર્ક વધી જાય તો મોટર છે આ બાજુ છે ફરવાનું ચાલુ રાખશે. બરાબર છે? તો આ આપણું થઈ ગયું સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પોતાની જાતે શું કામે ચાલુ નથી થઈ શકતી. બરાબર? એની કમ્પ્લીટ થિયરી મેં તમને કહી દીધી છે. હવે નીચે MCQ નો વિડીયો જોઈ લ્યો. બરાબર? એટલે આના રિલેટેડ કેટલા પણ MCQ તમારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં પૂછાઈ શકે. બરાબર? એ મેં તમને કહી દીધા છે. બરાબર? ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામમાં કઈ MCQ પૂછાઈ શકે. બરાબર? હંમેશા તમારે છે કોર્સ જોવાનો ફ્લો કઈ રીતના રાખવાનો? પેલા થિયરીનો વિડીયો જોવાનો, નીચે MCQ નો વિડીયો જોઈ લેવાનો અને એકવાર થિયરીની PDF વાંચી લેવાની. એક નંબર એવું લેવલ તમારું થઈ જાય યાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામનું. બરાબર? હું તમને માનું છું ને કે 90 માર્ક ઉપર આ કોર્સ કરી લેવો ને એટલે 90 માર્ક ઉપર તમારા આવે. જો કોઈને 90 માર્ક નીચે આવે, બરાબર, તો તમે યાર આ કોર્સ સરખી રીતના જોયો નહીં હોય. હું ગેરંટીની સાથે કહી શકું. બરાબર? 90 માર્ક ઉપર જ તમને છે આવશે. નકર તમારી એડમિશન ફી હું છે એ તમને આપી દી પાછી. આખો કોર્સ તમારે કમ્પ્લીટ કરવો પડશે તો. બરાબર છે? ડન ગાઈસ. આપણો છે એ નેક્સ્ટ લેક્ચર છે આપણે જોશી. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં શું જોશી આપણે કે ભાઈ હવે આને છે મારે હાથેથી તો ભાઈ હું દર વહેલે મારો પંખો હું હાથે જ ચાલુ કરવા છે. રાતના 12 વાગે પંખો બંધ થયો, ઉઠીને હું મારા હાથે જ ચાલુ કરી હું પંખાને સ્વિચ ઓન કર્યું. હવે હું પંખાને મારી ચેર લઈને હું હાથેથી ઉપર ચાલુ કરવા જઈ એવું જ કર્યું નહીં. હવે છે ને આની અલગ છે મેથડ આપણે જોશું કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવાની કઈ મેથડ છે હોય છે. બરાબર? કઈ મેથડનો ઉપયોગ કરીને સિંગલ ફેઝ મોટર છે પોતાની જાતે છે એ ચાલુ થઈ શકે. મારે અહીંયા દર વખતે જઈને એને ધક્કો ના મારવો પડે ભાઈ હાલો ચાલુ થાય, ચાલુ થાય, એમ મારે ના કરવું પડે. બરાબર છે? એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમારે આવવું પડશે. આ લેક્ચર મસ્ત રીતના જોઈ લ્યો, MCQ જોઈ લ્યો, બધી વસ્તુ જોઈ લ્યો, નોટ બનાવી લ્યો, પછી નેક્સ્ટ લેક્ચરમાં આવજો. બરાબર? થેન્ક યુ ગાઈસ. બાય. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.